હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન નંબર 6 ગણીશું. માત્ર એક જ પ્રશ્ન ગણીશું, કેમ કે ડિટેલમાં ગણવાનો છે. લેક્ચર બહુ લાંબો બનશે, પણ આપણે જે અંદર 3 પ્રશ્નો આપેલા છે એને આપણે એક એક પ્રશ્નને એક અંતર શોધી અને પછી આપણે સાબિત કરીશું. તો આપણે રકમ વાંચી લઈએ અને પછી આપણે જોઈએ કે અંદર શું આપેલું છે. તો પ્રશ્ન નંબર 6, નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટેનું કારણ આપો. એટલે કે જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર કયો છે અને આપણે કેમ એનો પ્રકાર કયો કીધો છે એનું આપણે કારણ પણ આપવાનું છે. તો આની પહેલાં મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં ચતુષ્કોણના પ્રકાર સમજાવ્યા હતા. તો ફરીથી હું અહીંયા રિવિઝન કરાવું છું. તો ચલો આપણે રિવિઝન કરી લઈએ અને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જે આપણે શીખવાડ્યા હતા એનું આપણે રિવિઝન અહીંયા કરી લઈએ. તો આ આપણા ચતુષ્કોણના પ્રકાર. તો જો ચતુષ્કોણના ટોટલ 4 પ્રકાર છે. પહેલો ચતુષ્કોણ છે ચોરસ. એમાં શું હોય કે દરેક બાજુ હોય એના માપ સમાન હોય અને વિકર્ણોના માપ પણ સમાન હોય. તો એ ચતુષ્કોણનો પ્રકાર છે ને ચોરસ કહેવાય. સમજ્યા પડી ગઈ? આગળ આપણે જોઈએ કે બીજો ચતુષ્કોણ જેને આપણે લંબચોરસ કહીએ. લંબચોરસમાં કેવું હોય? સામસામેની બાજુના માપ સમાન હોય અને વિકર્ણોના માપ સમાન હોય. સમજ્યા પડી ગઈ? આ છે બીજો પ્રકાર ચતુષ્કોણનો. પછી ત્રીજો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેમાં સામસામેની બાજુના માપ તો સમાન હોય, એ લંબચોરસમાં હતું, પણ લંબચોરસમાં શું હતું? વિકર્ણોના માપ સમાન હોય અને સમાંતર બાજુમાં વિકર્ણોના માપ સમાન ન હોય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં તમારે કન્ફ્યુઝન થતું હશે. આગળ આપણે જોઈએ તો કે સમબાજુ ચતુષ્કોણ. એમાં કેવું હોય? દરેક બાજુના માપ સમાન હોય પણ વિકર્ણોના માપ સમાન ન હોય. અને જો વિકર્ણોના માપ પણ સમાન હોય અને બાજુના માપ પણ સમાન હોય તો એને ચોરસ કહેવાય, એને સમબાજુ કહેવાય નહીં. સમજ પડી ગઈ? આમાં ખાલી સમાન બાજુ છે, સમબાજુ નામ જ એવું છે, સમાન બાજુ, ખાલી બાજુઓ જ સમાન હોય. સમજ પડી ગયા સુધી? તો ચલો હવે આપણે દાખલા નંબર 6ને સોલ્વ કરીએ. તો ચલો આપણે જઈએ એના મેઇન પોઈન્ટ પર અને આપણે દાખલા નંબર 6ની ગણતરી કરીએ. તો અહીંયા છે આપણો દાખલા નંબર 6, આ રહ્યો. તો આની આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા આપણને 4 બિંદુ આપેલા છે અને આપણે ધારી લઈએ કે પહેલું બિંદુ A છે, બીજું બિંદુ B છે, ત્રીજું બિંદુ C છે અને ચોથું બિંદુ D છે. આવા ટોટલ આપણને 3 દાખલા આપેલા છે. તો આમાં આપણે શું કરવું પડશે? ચારે બાજુના માપ શોધવા પડશે. એટલે કે AB, પછી BC, પછી CD અને AD, અને 2 વિકર્ણોના માપ પણ શોધવા પડશે. કયા કયા વિકર્ણો? તો કે AC અને BD. આવી રીતે તમારે 6 વખત અંતસૂત્ર દ્વારા 6 બાજુના માપ શોધવા પડશે. એટલે કે 4 બાજુ અને 2 વિકર્ણોના માપ શોધવા પડશે 3 દાખલામાં. એટલે દાખલો થોડો લાંબો બનશે, તમારે શાંતિથી ધ્યાન રાખવાનું છે. અને જે વિદ્યાર્થીને અંતસૂત્રના દાખલા આવડી ગયા હોય તો એ આ 4 એટલે 6 વસ્તુ શોધીને અને પછી કમ્પેરિઝન કરે કે કયો ચતુષ્કોણ બને છે. તો ચાલો આપણે દાખલાની ગણતરી કરીએ. દાખલા નંબર 1માં તો પહેલાં આપણે AB વાળો દાખલો શોધીશું. તો અહીંયા આપણે AB નો વર્ગ શોધીશું. આપણે AB નો વર્ગ અંતસૂત્ર શું છે તમે બોલો? બધા વિદ્યાર્થીઓને આવડે જ છે. હવે તો આવડી જ ગયું હશે કે AB નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. તો અહીંયા x1 x2 શું બનશે? જો A નો એક્સિયામ એટલે કે -1 અને એમાંથી B નો એક્સિયામ એટલે કે 1 બાદ થશે. એટલે કે -1 માંથી 1 બાદ થશે, -1 માંથી બાદ થશે અને +1. સમજ્યા પડી ગઈ? એનો વર્ગ. પછી y1 અને y2, તો કે A નો એક વાયામ તો કે -2, પછી માઇનસ અને B નો વાયામ એટલે કે 0, આનો વર્ગ. હવે -1 અને -1 તો સરળ થશે પણ નિશાની માઇનસની આવશે, એટલે કે -2 નો વર્ગ. અને અહીંયા -2 માંથી 0 જશે તો -2 જ આવશે, -2 નો વર્ગ. તો -2 નો વર્ગ શું થાય? +4 થાય. કોઈ પણ સંખ્યાનો વર્ગ પ્લસ જ થાય, ઋણ હોય કે ધન હોય. ફરીથી -2 નો વર્ગ 4, 4 અને 4 નો સરવાળો 8. તો 8 આપણને શું મળ્યું? અહીંયા AB નો વર્ગ મળ્યો. હવે આપણે AB શોધવાનું છે તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ તો 8 પણ વર્ગમૂળમાં આવી જશે. હવે કઈ બહાર નીકળે છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. તો અહીંયા આપણે 8ના અવયવ લઈશું. 8ને 2 વડે ભાગીશું તો 4, 4ને 2 વડે ભાગીશું તો 2 અને 2ને 2 વડે ભાગીશું તો 1. તો અહીંયા આપણને કોઈ જોડ મળી? તો કે હા, 2ની 1 જોડ મળી છે અને બીજા 2 અલગ છે. તો આપણે લખી શકીએ કે AB બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2. તો લખી દઈએ AB બરાબર
2નો વર્ગ ગુણ્યા 2, કેમ કે એક આપણને જોડ મળી હતી અને એક એકલા 2 મળ્યા હતા. તો વર્ગવાળી જોડ બહાર આવી જશે, એટલે કે 2 બહાર આવી જશે અને અંદર 1 2 રહેશે. આ આપણને મળ્યું એબીનું માપ 2 વર્ગમૂળમાં 2. સમજ્યા પડી ગઈ? હવે આપણે બીસીનું માપ શોધીએ. ચલો શોધીએ. તો અંતસૂત્ર તમે બોલો બધા, તમને આવડે જ છે કે બીસીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. આ જેમ આપણે એબી એક વખત શોધીએ એવી રીતે આપણે છ વખત આપણે ગણતરી કરવાની, અંતસૂત્રનો 6 વખત ઉપયોગ કરવાનો છે, ત્યારે આપણને ફાઇનલ જવાબ મળશે. તો મહેનત તો કરવી જ પડશે તમારે દરેક વખતે. તો બીસીમાં x1 x2 શું બનશે? જુઓ, બીનો એક્સયામ એટલે કે 1 અને સીનો એક્સયામ એટલે કે -1. એકમાંથી -1 નીકાળવાનો છે, એટલે કે 1 માંથી માઇનસ એટલે કે નીકાળવાનો છે અને પછી -1 પછી આખા કૌંસનો વર્ગ. સમજણ પડી ગઈ? પછી y1 અને y2 બીસીમાં. તો y1 અને y2 શું બનશે? બીનો વાયામ એટલે કે 0, પછી સીનો વાયામ એટલે કે 2. 0માંથી 2 નીકાળવાના છે, 0 - 2નો વર્ગ. સમજણ પડી ગઈ? અહીંયા શું થશે? જુઓ, 1 પછી માઇનસ ગુણ્યા -1 તો પ્લસ થશે, તો કે 1 + 1નો વર્ગ. અને અહીંયા શું થશે? 0માંથી 2 જશે તો -2નો વર્ગ આવશે. અહીંયા 1 અને 1નો સરવાળો કેટલો થશે? 2, તો કે 2નો વર્ગ અને અહીંયા -2નો વર્ગ. તો 2નો વર્ગ કેટલો થશે? અહીંયા 4 અને અહીંયા -2નો વર્ગ પણ 4 થશે. 4 અને 4નો સરવાળો 8. આ આપણને મળ્યું બીસીનો વર્ગ. તો અહીંયા આપણે બીસી આપણે શોધવાનું છે, તો બંને બાજુ વર્ગમૂળ કરીએ તો બીસી બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 8. તો તમને ખબર જ છે કે 8ના અવયવ શું મળશે? આપણે અહીંયા આગળ શોધ્યા જ છે, 2નો વર્ગ ગુણ્યા 2. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કે બીસી બરાબર 2નો વર્ગ ગુણ્યા 2. તો 1 2 બહાર આવશે અને 1 વર્ગમૂળની અંદર રહેશે. સમજ્યા પડી ગઈ? આ આપણને મળી ગયું બીસીનું માપ. હવે આપણે સીડી શોધવું પડશે. તો ચાલો એનું આપણે અંતસૂત્ર લખી દઈએ અહીંયા કે સીડીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો ચલો કરી લઈએ આપણે x1 x2 શોધી લઈએ સીડી માટે. તો શું બનશે અહીંયા x1 x2 સીડી માટે? તો કે સીનો એક્સયામ એટલે કે -1 અને ડીનો એક્સયામ એટલે કે -3. -1માંથી -3ને બાદ કરવાના છે. તો ચલો આપણે કરી લઈએ. -1 પછી બાદબાકી અને -3 પછી આખા કૌંસનો વર્ગ. સમજ્યા પડી ગયા એટલા સુધી? આગળ હવે y1 અને y2. તો ચલો શોધી લઈએ આપણે. અહીંયા હવે સીનો વાયામ શું બનશે? અહીંયા જો, સીનો વાયામ 2 અને પછી ડીનો વાયામ 0, એટલે કે 2માંથી 0ને આપણે બાદ કરવાના છે, 2 - 0નો વર્ગ. તો અહીંયા શું થશે? -1 પછી શું છે? માઇનસ ગુણ્યા -3, તો +3 થશે એનો વર્ગ. અહીંયા 2માંથી 0 જશે તો 2 જ આવશે, 2નો વર્ગ. અહીંયા જો +3 અને -1 એટલે 3માંથી 1 બાદ જશે તો અહીંયા પણ 2નો વર્ગ આવશે અને અહીંયા પણ 2નો વર્ગ છે. સમજ્યા પડી ગયા એટલા સુધી? તો હવે જો 2નો વર્ગ 4, અહીંયા પણ 2નો વર્ગ 4. 4 અને 4નો સરવાળો કેટલો થશે? 8. તો આ આપણને મળ્યું છે સીડીનો વર્ગ. હવે આપણે સીડી શોધવું છે, તો બંને સાઈડ આપણે વર્ગમૂળ કરીશું. હવે 8ના તમને અવયવ તો ખબર જ છે, તમને યાદ પણ રહી ગયા હશે, 2નો વર્ગ ગુણ્યા 2. તો ચલો લખી દઈએ આપણે સીડી બરાબર વર્ગમૂળની અંદર 2નો વર્ગ ગુણ્યા 2. તો સીડી બરાબર આપણને મળશે 2 વર્ગમૂળમાં 2. આ આપણને મળ્યું સીડીનું અંતર. સમજ્યા પડી ગઈ? આગળ હવે આપણે એડીનું અંતર શોધીએ. તો આપણે ચારે બાજુનું અંતર મળી જાય. તો અહીંયા આપણે એડીનું અંતર શોધીશું. તો ચલો શોધી લઈએ. અંતરસૂત્ર બોલો તમે. એડીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો ચલો એડી માટે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને આપણે શોધી લઈએ. તો પહેલાં x1 અને x2, તો એનો એક્સયામ એટલે કે -1 અને પછી ડીનો એક્સયામ એટલે કે -3. -1માંથી -3ને બાદ કરવાના છે. તો ચલો કરી લઈએ આપણે. -1માંથી બાદ કરવાના છે અને -3 પછી આખા કૌંસનો વર્ગ. હવે y1 અને y2 એડી માટે. તો ચલો શોધી લઈએ આપણે y1 અને y2. તો કે એનો વાયામ -2 અને પછી ડીનો વાયામ 0. તો કે -2માંથી 0ને બાદ કરવાના છે. તો ચલો કરી લઈએ. -2માંથી 0ને બાદ કર્યા તો અહીંયા શું થશે? -1 પછી માઇનસ ગુણ્યા -3 તો +3 થશે આખા કૌંસનો વર્ગ.
-2માંથી 0 જશે તો -2 જ વધશે, -2નો વર્ગ. અહીંયા +3માંથી 1 જશે એટલે કે 2નો વર્ગ, અને અહીંયા -2નો વર્ગ, 2નો વર્ગ પણ 4 થશે અને -2નો વર્ગ પણ 4 થશે. તો અહીંયા આપણને સરવાળો 8 મળ્યો. આ આપણને મળ્યું છે ADનો વર્ગ. સમજ્યા પડી ગઈ? હવે બંને બાજુ આપણે વર્ગમૂળ કરવું પડશે. તો AD બરાબર વર્ગમૂળમાં 8. તમને 8ના અવયવ તો ખબર જ છે. AD બરાબર 2નો વર્ગ ગુણ્યા 2. આ છે 8ના અવયવ. તો ADનું માપ આપણને મળ્યું 2 વર્ગમૂળમાં 2, કેમ કે વર્ગવાળું બહાર આવી ગયું અને જેનો વર્ગ નથી એ અંદર જ રહ્યું. તો આ આપણને મળ્યું AD. તો આપણે ચારે બાજુના માપ શોધી લીધા. તો આપણને ચારે બાજુના માપ સમાન મળ્યા છે કે નહીં, કે સામસામેની બાજુના માપ સમાન મળ્યા છે કે નહીં આપણે જોઈ લઈએ. તો જો ADનું માપ 2 વર્ગમૂળમાં 2, CDનું માપ પણ 2 વર્ગમૂળમાં 2, BCનું માપ પણ 2 વર્ગમૂળમાં 2 અને ABનું માપ પણ 2 વર્ગમૂળમાં 2 છે. એટલે કે ચારે બાજુના માપ સમાન છે. તો 2 શક્યતા છે. જો વિકર્ણોના માપ સમાન મળે તો ચોરસ છે, અને વિકર્ણોના માપ જો સમાન ન મળે તો સમબાજુ ચતુષ્કોણ છે. તો આપણે બંને વિકર્ણોના માપ શોધી લઈએ. ધારો કે અહીંયા આપણે આકૃતિ દોરીએ તો કેવી રીતે કયા વિકર્ણો શોધવા પડશે. જો અહીંયા આપણે આકૃતિ દોરીએ. આપણે બ્લુ પેનથી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. ખાલી તમારે સમજવા માટે સ્મોલ આકૃતિ દોરીએ છીએ. આ એના વિકર્ણો બનશે. અહીંયા આપણે A, B, C અને D. તો આપણે કયા કયા વિકર્ણો શોધવા પડશે. ACનું માપ શોધવું પડશે અને BDનું માપ શોધવું પડશે. તો ચાલો આપણે શોધી લઈએ AC અને BDનું માપ. તો ચાલો નીચે આપણે અંતઃસૂત્ર દ્વારા એનો ઉપયોગ કરીએ. તો અહીંયા આપણે ACનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. હવે આપણે AC માટે x1 x2 અને y1 y2 શોધીશું. તો ચલો શોધીએ આપણે AC માટે x1 અને x2. તો અહીંયા શું બનશે, Aનો એક્સિયામ એટલે કે -1 અને પછી Cનો એક્સિયામ એટલે કે -1. -1માંથી -1ને આપણે બાદ કરવાનો છે. તો ચલો કરીએ આપણે. અહીંયા આપણે પહેલાં તો x1 છે -1, પછી બાદબાકી નિશાની અને પછી -1 આપણે બાદ કરવાનો છે, પછી આખા કૌંસનો વર્ગ. હવે y1 અને y2 આપણે AC માટે ફાઇન્ડ આઉટ કરીએ. તો AC માટે તો કે Aનો વાયામ એટલે કે -2 અને Cનો વાયામ એટલે કે +2, એટલે કે -2માંથી આપણે +2ને બાદ કરવાના છે. ચલો કરીએ. -2માંથી બાદબાકી નિશાની અને +2 આપણે બાદ કર્યા. સમજ્યા પડી ગઈ? પછી આખા કૌંસનો વર્ગ. અહીંયા જો -1 માઇનસ ગુણ્યા -1 તો +1 થશે, આખા કૌંસનો વર્ગ. અહીંયા -2 અને -2 બંનેનો સરવાળો થશે પણ નિશાની માઇનસ નહીં આવશે, એટલે કે સરવાળો 4 થશે પણ નિશાની માઇનસ નહીં, એટલે -4નો વર્ગ. અહીંયા -1 અને +1 એટલે કે 0 થશે, 0નો વર્ગ. અને અહીંયા -4નો વર્ગ એટલે કે -4નો વર્ગ. અહીંયા 0નો વર્ગ 0 થશે અને અહીંયા -4નો વર્ગ 16 થશે. 16માં આપણે 0 એડ કરીશું તો 16 જ આવશે. તો 16 આપણને શું મળ્યું, અહીંયા ACનો વર્ગ મળ્યું છે. તો અહીંયા આપણે AC શોધવાનું છે. તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરીશું. તો AC બરાબર વર્ગમૂળની અંદર 16. તો 16 કોનો વર્ગ છે તમને ખબર જ છે કે 4નો વર્ગ છે. તો આપણે AC બરાબર લખી શકીએ કે વર્ગમૂળની અંદર 4નો વર્ગ. તો વર્ગમૂળની બહાર આવશે કેમ કે વર્ગ છે, એટલે આપણને ACની કિંમત મળી 4. તમે આવી રીતે પણ 4 શોધી શકો છો અને તમને ડાયરેક્ટ ખબર ના પડે કે 16 કોનો વર્ગ છે તો તમે અહીંયા અવયવ પણ લઈ શકો છો. 16ના અવયવ લેવાના. તો 16ને 2 વડે ભાગીશું તો 8, 8ને 2 વડે ભાગીશું તો 4, 4ને 2 વડે ભાગીશું તો 2 અને 2ને 2 વડે ભાગીશું તો 1. તો આપણને એના અવયવ શું મળ્યા, 2 2ની જોડ મળી તો કે 2નો વર્ગ અને ફરીથી 2નો વર્ગ. તો તમે અહીંયા વર્ગમાં શું લખી શકો, 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. બંનેનો વર્ગ છે, બંને ગુણાકારમાં છે, તો બંને બહાર આવશે. તમે શું કરી શકો, અહીંયા 2 ગુણ્યા 2 કરી શકો અને તો અહીંયા પણ 4 જવાબ મળશે. સમજ્યા પડી ગઈ? તમે આવી રીતે પણ કહી શકો છો અને તમે ડાયરેક્ટ પણ કહી શકો છો, જેને ખબર પડતી હોય એના માટે. આગળ આપણે બીજો વિકર્ણ શોધવાનું છે BD. તો ચલો શોધી લઈએ કે અહીંયા BDનો વર્ગ બરાબર આપણે અંતઃસૂત્ર લગાવીએ x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો BD માટે આપણે x1 x2 અને y1 y2 ફાઇન્ડ આઉટ કરીએ. ચલો કરી લઈએ. પહેલાં x1 x2 ફાઇન્ડ આઉટ કરીએ BD માટે. તો કે Bનો એક્સિયામ એટલે કે 1 અને પછી Dનો એક્સિયામ એટલે કે -3. 1માંથી આપણે -3ને બાદ કરવાના છે. તો ચલો કરી લઈએ. 1 -3 એટલે કે 1માંથી બાદ કરવાના છે અને -3 પછી આખા કૌંસનો વર્ગ.
હવે y1 અને y2 BD માટે તો ચલો શોધી લઈએ આપણે y1 અને y2 BD માટે. તો કે બીનો વાયામ એટલે કે 0, 0માંથી આપણે 0 જ બાદ કરવાના છે કેમ બીનો વાયામ 0 છે અને ડીનો વાયામ પણ 0 છે. તો ચલો કરી લઈએ આપણે 0 - 0, 0 - 0નો વર્ગ. તો અહીંયા જો 1 માઇનસ ગુણ્યા -3 તો માઇનસ માઇનસ પ્લસ થશે આખા કૌંસનો વર્ગ. 0માંથી 0 જશે તો 0 જ આવશે, 0નો વર્ગ. અહીંયા 1માં 3 એડ થશે તો 4નો વર્ગ અને અહીંયા 0નો વર્ગ આપણને 0 જ મળ્યો. 4નો વર્ગ 16 થશે અને અંદર 0 એડ થશે. 16માં 0 એડ થાય તો 16 જ થશે. આ આપણને મળ્યું છે BDનો વર્ગ. પણ આપણે BD શોધવાનું છે તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરીશું તો અહીંયા BD આવશે અને અહીંયા વર્ગમૂળની અંદર 16 આવશે. તો તમને ખબર જ છે 16 હવે તો 4નો વર્ગ છે તો BD બરાબર વર્ગમૂળની અંદર 4નો વર્ગ. તો અહીંયા આપણને BDની કિંમત મળી 4. તો અહીંયા જો આપણે બંને વિકર્ણો પણ આપણને સમાન મળ્યા અને 4 બાજુ પણ આપણને સમાન મળી કેમ કે બાજુની દરેક કિંમત 2 વર્ગમૂળમાં 2 છે. તમે અહીંયા જોઈ શકો છો. જો સૌપ્રથમ આપણે AB શોધ્યું એનું માપ આપણને 2 વર્ગમૂળમાં 2 મળ્યું. પછી બીજી બાજુ આપણે BCનું માપ શોધ્યું એનું પણ આપણને 2 વર્ગમૂળમાં 2 મળ્યું. પછી આપણે CD શોધ્યું એનું માપ પણ આપણને 2 વર્ગમૂળમાં 2 મળ્યું. પછી આપણે AD શોધ્યું એનું માપ પણ આપણને 2 વર્ગમૂળમાં 2 મળ્યું. એટલે કે ચારે બાજુના માપ સમાન છે. પછી આપણે 2 વિકર્ણોના માપ શોધ્યા AC તો આપણને એ પણ બંનેના સમાન મળ્યા. ACનું 4 મળ્યું અને BDનું પણ આપણને 4 મળ્યું. તો અહીંયા આપણે કહી શકીએ કે ચારે બાજુના માપ સમાન છે, બંને વિકર્ણોના માપ પણ સમાન છે. તેથી આપેલ શિરોબિંદુ વડે રચાતું ચતુષ્કોણ ચોરસ છે. કેમ કે મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું ચારે ચતુષ્કોણ તમને શીખવાડ્યા હતા. ચલો આપણે લખી દઈએ અહીંયા ફાઇનલ જવાબમાં કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD હોવાથી ચતુષ્કોણ ABCDની ચારે બાજુના અંતર માપ અથવા અંતર સમાન છે અને AC બરાબર BD હોવાથી વિકર્ણોના અંતર પણ સમાન છે. એટલે કે આપણે ચારે બાજુના માપ પણ સમાન છે અને વિકર્ણોના માપ પણ સમાન છે. એટલે આપણે લખી શકીએ એટલે કે આપેલ શિરોબિંદુઓ વડે રચાતો ચતુષ્કોણ ચોરસ છે. સમજણ પડી ગઈ? તો આપણો પહેલો પ્રશ્ન સંપૂર્ણ ડિટેલમાં પૂર્ણ કર્યો. આપણે 6 વખત અંતઃસૂત્રનો ઉપયોગ કર્યો અને પછી આપણે ફાઇનલ આન્સર પર આવ્યા કે જે આ બિંદુ આપેલા છે એનો જે ચતુષ્કોણ એ ચોરસ છે અને એનું આપણે કારણ પણ આપ્યું કે ચારે બાજુના માપ પણ સમાન છે અને વિકર્ણોના માપ પણ સમાન છે. પહેલાં તો ચતુષ્કોણ રચાય છે આપણે સાબિત કર્યું. પછી આપણે પૂછ્યું હતું કે કયા પ્રકારનો ચતુષ્કોણ છે, આપણે ચોરસ કીધું અને આપણને એનું કારણ માગ્યું હતું તો કારણ પણ આપણે આપ્યું છે. સમજણ પડી ગઈ? હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં પણ આપણે ચારે બિંદુને ABCD ધારી લઈએ. તો ચલો ધારીએ કે પહેલું બિંદુ છે ને A, બીજા બિંદુને B, ત્રીજા બિંદુને C અને ચોથા બિંદુને આપણે D ધાર્યું. તો હવે બસ આવી રીતે 6 વખત આપણે ચારે પહેલાં બાજુના માપ પછી 2 વિકર્ણોના માપ આપણે શોધવાના છે અને પછી આપણે ફાઇનલ આન્સર પર પહોંચીશું. તો જેમ આપણે આગળ કર્યું એમ તમે સેમ ગણતરી કરી શકો છો અને પછી મારી સાથે ચેક કરી શકો છો કે તમારો દાખલો સાચો પડ્યો છે, તમારી ક્યાં ભૂલ પડે છે અથવા તમે ક્યાં અટકો છો. તો ચલો આપણે ગણતરી કરીએ. સૌપ્રથમ આપણે અહીંયા AB શોધીશું. તો કે ABનો વર્ગ બરાબર અહીંયા x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. તો x1 x2 શું બનશે ABમાં? જો Aનો એક્સિયમ એટલે કે -3 અને પછી Bનો એક્સિયમ -3માંથી 3 બાદ જશે. -3માંથી બાદ કરવાનો છે +3 પછી આખા કૌંસનો વર્ગ. પછી y1 અને y2 તો કે Aનો વાયામ 5 અને Bનો વાયામ 1 એટલે કે 5માંથી 1ને બાદ કરવાના છે કૌંસનો વર્ગ. -3 અને -3 સરળ તો નિશાની માઇનસની આવશે એટલે કે -6નો વર્ગ અને અહીંયા 5માંથી 1 જશે તો 4 આવશે એટલે કે 4નો વર્ગ. અહીંયા -6નો વર્ગ 36 થશે અને અહીંયા 4નો વર્ગ 16 થશે. આપણે 36માં 16ને એડ કરીશું તો 52 મળશે.
તો આપણને 52 શું મળે અહીંયા આ આપણને મળ્યું છે એબીનો વર્ગ, પણ આપણે એબી શોધવાનું છે એટલે બંને બાજુ આપણે વર્ગમૂળ નીકળીશું. તો અહીંયા એબી અને પણ વર્ગમૂળની અંદર 52 મળશે. તો આપણે 52ના અવયવ લઈએ કે કઈ વર્ગમૂળમાંથી બહાર નીકળે છે કે નહીં. તો ચલો આપણે અવયવ લઈએ અહીંયા સાઈડમાં કે 52ને આપણે 2 વડે ભાગીએ પહેલાં તો આપણને શું મળશે 26 મળશે. 26ને 2 વડે ભાગીએ તો આપણને 13 મળશે. 13 2 વડે ભગાશે નહીં, પણ તમને ખબર જ છે કે 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. તો 13 એકા 13. તો અહીંયા આપણને શું મળ્યું, કોઈ જોડ મળી? તો કે હા, 2ની જોડ મળી. તો આપણે શું લખી શકીએ અહીંયા કે એબી બરાબર વર્ગમૂળની અંદર 2નો વર્ગ ગુણ્યા 13, કેમ કે આપણને 2ની જોડ મળી છે એટલે વર્ગ છે એટલે બહાર આવશે. તો એને આપણે બહાર લખી દઈએ. 2 વર્ગમૂળમાં 13 આપણને ફાઇનલ આન્સર મળ્યો. આ આપણને મળ્યું એબીનું અંતર. સમજણ પડી ગઈ? હવે આપણે બીજી બાજુ બીસીનું અંતર શોધીએ. તો ચલો શોધી લઈએ. અહીંયા બીસીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો બીસી માટે આપણે x1 x2 ફાઇન્ડ આઉટ કરીએ. તો ચલો કરીએ કે બીનો એક્સિયામ એટલે કે 3 અને સીનો એક્સિયામ એટલે કે 0. તો અહીંયા 3માંથી 0ને આપણે બાદ કરવાના છે. તો કરીએ 3 માઇનસ 0નો વર્ગ. પછી y1 અને y2 બીસી માટે તો કે બીનો વાયામ 1 અને સીનો વાયામ 3, એટલે કે 1માંથી 3ને આપણે બાદ કરવાના છે. અહીંયા 1 માઇનસ 3નો વર્ગ. તો અહીંયા 3માંથી 0 જશે તો 3 વધશે 3નો વર્ગ, અને અહીંયા 1માંથી 3 જશે તો -2 વધશે -2નો વર્ગ. તો અહીંયા શું થશે, 3નો વર્ગ થશે 9 અને અહીંયા 2નો વર્ગ -2નો વર્ગ થશે 4. તો 9 અને 4નો સરવાળો 13 મળ્યો. આ આપણને મળ્યું છે બીસીનો વર્ગ. પણ આપણે બીસી શોધવાનું છે તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ. તો બીસી બરાબર વર્ગમૂળની અંદર મળશે 13, પણ 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, 13ના અવયવ પડશે નહીં. તો આપણો ફાઇનલ આન્સર છે કે બીસીનું અંતર આપણને મળ્યું વર્ગમૂળમાં 13. હવે આપણે સીડી શોધીએ. તો ચલો શોધી લઈએ. અહીંયા કે સીડીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. સીડી માટે આપણે x1 x2 શોધીએ. તો કે સીનો એક્સિયામ એટલે કે 0 અને પછી ડીનો એક્સિયામ એટલે કે -1, એટલે કે 0માંથી -1ને આપણે બાદ કરવાના છે. 0 પછી બાદબાકી અને -1ની બાદબાકી કરવાની છે. પછી આખા કૌંસનો વર્ગ. પછી y1માંથી y2 આપણે બાદ કરવાના છે સીડીમાં. તો કે સીનો વાયામ એટલે કે 3 અને આપણે બાદ કરવાના છે ડીનો વાયામ એટલે કે -4, એટલે કે 3માંથી આપણે -4ને બાદ કરવાના છે. 3 પછી બાદબાકી માટે માઇનસ અને -4 બાદ કરવાના એટલે -4, પછી આખા કૌંસનો વર્ગ. તો અહીંયા જો 0 પછી -1 ગુણ્યા એટલે કે માઇનસ ગુણ્યા -1 એટલે કે +1 થશે આખા કૌંસનો વર્ગ. અહીંયા 3 પછી માઇનસ ગુણ્યા -4 તો +4 થશે આખા કૌંસનો વર્ગ. તો અહીંયા 0માં 1 એડ થશે તો 1 બચશે 1નો વર્ગ, અને અહીંયા 3માં 4 એડ થશે તો 7નો વર્ગ. અહીંયા 1નો વર્ગ 1 થશે અને 7નો વર્ગ આપણને 49 મળશે. તો આપણને શું મળ્યું, સરવાળો 50 મળ્યો. પણ 50 આપણને શું મળ્યું છે, સીડીનો વર્ગ મળ્યો છે. પણ આપણે સીડી શોધવાનું છે. તો સીડીની માટે આપણે બંને બાજુ વર્ગમૂળ કરીશું. તો અહીંયા સીડી વચ્ચે અને બરાબરની પેલી સાઈડ વર્ગમૂળમાં 50 આવશે. તો આપણે 50ના અવયવ લઈએ. તો ચલો અવયવ લઈએ આપણે અહીંયા સાઈડમાં. તો 50ને આપણે 2 વડે ભાગીશું તો 25, 25ને 2 વડે ભગાશે નહીં. 3 વડે ભાગીએ તો 3 × 8 = 24 થાય. 1 શેષ વધે. 5 વડે ભાગી શકાય? તો કે હા, છેલ્લો અંક 5 છે તો ભાગી શકાય. તો પાયો 25, 5 વધ્યા. 5 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો 5 એકા 5. તો અહીંયા આપણને 50ના અવયવ શું મળ્યા, અહીંયા જો એક જોડ મળી છે તો આપણે સીડી બરાબર 2 × 5નો વર્ગ લખી શકીએ. તો લખી દઈએ 2 × 5નો વર્ગ. તો અહીંયા 5 બહાર આવશે તો બહાર લખી દઈએ. તો સીડી બરાબર આપણને 5 વર્ગમૂળમાં 2 મળ્યું. આ આપણને મળ્યું છે સીડીનું અંતર. હવે આપણે છેલ્લી બાજુનું અંતર શોધી લઈએ એડીનું. ચાલો આપણે શોધી લઈએ. તો એડીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો અહીંયા x1 x2 કેટલા છે એડી માટે, ચાલો આપણે ફાઇન્ડ આઉટ કરીએ. x1 અને x2 એડી માટે તો કે એનો એક્સિયામ એટલે કે -3 અને ડીનો એક્સિયામ એટલે કે -1. -3માંથી -1ને બાદ કરવાના છે. તો ચલો કરી લઈએ. -3 એમાંથી બાદ કરવાના છે એટલે માઇનસ, અને પછી આપણે -1 બાદ કરવાના છે, પછી આખા કૌંસનો વર્ગ. હવે આપણે y1 અને y2 શોધીએ એડી માટે. તો ચલો શોધી લઈએ.
એડી માટે આપણે y1 અને y2 શોધીએ. તો કે એનો વાયામ એટલે કે 5 અને ડીનો વાયામ એટલે કે -4. એટલે કે 5માંથી આપણે -4ને બાદ કરવાના છે. તો ચલો કરી લઈએ. 5 પછી માઇનસ અને -4 આપણે બાદ કરવાના છે. આખા કૌંસનો વર્ગ. તો અહીંયા -3 અને માઇનસ ગુણ્યા -1 એટલે કે +1 થશે. આખા કૌંસનો વર્ગ. અહીંયા 5 પછી માઇનસ ગુણ્યા -4 તો +4 થશે. કૌંસનો વર્ગ. તો -3માં +1 એડ થશે તો -2 વધશે. -2નો વર્ગ. અને અહીંયા 5માં 4 એડ થશે તો 9 મળશે. 9નો વર્ગ. -2નો વર્ગ કેટલો થાય? 4 અને 9નો વર્ગ થશે 81. તો આપણે સરળો કેટલો મળે? 81માં 4 ઉમેરીશું તો અહીંયા આપણને 85 મળશે. પણ 85 આપણને શું મળ્યું છે? એડીનો વર્ગ મળ્યો છે. તો એડી શોધીએ આપણે તો વર્ગમૂળની અંદર 85 આવશે. તો 85ના અવયવ સરખી આપણે 18 લખ્યા છે, 85 લખી દઈએ. તો 85ના અવયવ શું મળશે? અહીંયા આપણને તમને ખબર જ છે કે 17 ગુણ્યા 5 થાય. 17 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો વર્ગમૂળની બહાર કંઈ પણ આવશે નહીં. તો આપણું એડીનું અંતર મળ્યું વર્ગમૂળમાં 85. તો આપણને મળ્યું છે એનું અંતર. સમજણ પડી ગઈ? હવે આપણે જો આપણે ચારે બાજુના માપ મળી ગયા. હવે આપણે વિકર્ણોના માપ શોધી લઈએ. બંને વિકર્ણો એસી અને બીડીના. ચલો શોધી લઈએ. તો અહીંયા હવે આપણે કરીશું એસીનો વર્ગ. એસીનો વર્ગ બરાબર અંતરસૂત્ર શું છે? x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. તમારે મહેનત તો કરવી જ પડશે બહુ. આમ સાવ ઇઝી દાખલા છે પણ તમારે ગણતરી બહુ લાંબી છે. એક સ્ટેપમાં તમારે ગણતરી કરવી પડશે. તમારે 6 વાર અંતરસૂત્રનો ઉપયોગ કરવો પડશે. સરળો કરવો પડશે. તમારે બાદબાકી કરવી પડશે. તમારે ગણતરી કરવી પડશે. મહેનત કરશે એને સફળતા મળશે. જે પણ મહેનતથી ભાગશે એને સફળતા મળશે નહીં. તો ચલો હવે આપણે x1 અને x2 ફાઇન્ડ આઉટ કરીએ એસી માટે. ચલો ફાઇન્ડ આઉટ કરીએ. એનો એક્સિયામ અને સીનો એક્સિયામ. તો એનો એક્સિયામ અહીંયા -3 છે અને સીનો એક્સિયામ 0 છે. તો કે -3માંથી આપણે 0ને બાદ કરવાના છે. -3માંથી -0 એનો વર્ગ. આપણે y1 અને y2 આપણે ફાઇન્ડ આઉટ કરીએ એસીમાં. તો કે એનો વાયામ અને પછી સીનો વાયામ. તો એનો વાયામ છે 5 અને સીનો વાયામ છે 3. તો આપણે 5માંથી 3ને બાદ કરવાના છે. ચાલો કરી લઈએ. અહીંયા 5 - 3નો વર્ગ. તો અહીંયા -3માંથી 0 જશે તો -3 જ બચશે. -3નો વર્ગ. અહીંયા 5માંથી 3 જશે તો 2 વધશે. તો કે 2નો વર્ગ. -3નો વર્ગ થશે 9 અને 2નો વર્ગ થશે 4. 9માં 4 ઉમેરીશું તો 13 મળશે. 13 આપણને શું મળ્યું? અહીંયા એસીનો વર્ગ. સમજ્યા પડી ગઈ? પણ આપણે એસી શોધવાનું છે તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરીશું. તો અહીંયા એસી આવશે પહેલી બાર વર્ગમૂળમાં 13 આવશે. 13 અવિભાજ્ય સંખ્યા છે તો આપણો ફાઇનલ આન્સર છે. તો આપણને એસીનું અંતર મળ્યું વર્ગમૂળમાં 13. આપણે બીડીનું અંતર શોધી લઈએ. તો ચાલો આપણે શોધી લઈએ. તો અહીંયા આપણે કરીશું બીડીનો વર્ગ. બીડીનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. તો બીડી માટે આપણે x1 x2 ફાઇન્ડ આઉટ કરીએ. તો ચલો કરી લઈએ. બીનો એક્સિયામ અને પછી ડીનો એક્સિયામ. ચલો ફાઇન્ડ આઉટ કરીએ. તો બીનો એક્સિયામ છે 3 અને ડીનો એક્સિયામ છે -1. એટલે કે 3માંથી આપણે -1ને બાદ કરવાના છે. તો ચલો કરી લઈએ. 3માંથી આપણે બાદ કરવાના છે એના માટે એક માઇનસ અને પછી -1 બાદ કરવાના હતા. તો આખા કૌંસનો વર્ગ. પછી આપણે બીડી માટે y1 અને y2 આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો ચાલો કરી લઈએ. બીડી માટે y1 અને y2. તો કે બીનો વાયામ 1 અને પછી આપણે ડીનો વાયામ -4. એટલે કે 1માંથી આપણે -4ને બાદ કરવાના છે. ચલો કરી લઈએ. 1 પછી બાદ કરવાના એનો માઇનસ અને પછી -4 બાદ કરવાના હતા. આખા કૌંસનો વર્ગ. અહીંયા હવે 3 માઇનસ ગુણ્યા -1 તો +1 બનશે. આખા કૌંસનો વર્ગ. અહીંયા 1 માઇનસ ગુણ્યા -4 તો +4 બનશે અને કૌંસનો વર્ગ. 3માં અહીંયા આપણે 1 એડ કરીશું તો 4 મળશે. તો કે 4નો વર્ગ થશે. અને અહીંયા આપણે 1માં 4 એડ કરીશું તો 5 થશે. તો 5નો વર્ગ થશે. 4નો વર્ગ આપણને મળશે અહીંયા 16 અને 5નો વર્ગ આપણને મળશે અહીંયા 25. તો 25માં આપણે 16 એડ કરી કેટલા થાય? 31 ને 41. તો અહીંયા થશે 41. તો 41 આપણને શું મળ્યું? બીડીનો વર્ગ મળ્યો છે. તો આપણે બીડી શોધવાનું છે. બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળમાં 41 આવશે. તો કોઈપણ સંખ્યાનો ગુણાકાર 41 થશે નહીં. તો 41 પોતે અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને બીડીનું અંતર મળ્યું 41. તો હવે અહીંયા આપણે ફાઇનલ આન્સર લખવાનો છે. તો પહેલાં તો આપણે શું કરીશું? જુઓ ચતુષ્કોણ રચાશે કે નહીં. જો કોઈ પણ
બાજુના માપ સમાન છે, આપણે ચેક કરીએ. જુઓ, આપણને એબીનું માપ મળ્યું 2 ગુણ્યા વર્ગમૂળમાં 13. પછી આપણને બીસીનું માપ મળ્યું વર્ગમૂળમાં 13 અલગ મળ્યું. પછી સીડીનું માપ એના કરતાં પણ અલગ મળ્યું આપણને 5 વર્ગમૂળમાં 2. પછી આપણે એડીનું માપ તો વર્ગમૂળમાં 85 મળ્યું. એટલે કે ચારેયના માપ આપણને અલગ અલગ મળ્યા, કોઈ પણ બાજુના માપ સમાન નથી. પછી આપણે જોઈએ તો કે વિકર્ણોના માપ એ પણ આપણને વર્ગમૂળમાં 13 મળ્યું અને બીજા વિકર્ણોના માપ પણ વર્ગમૂળમાં 41. તો વિકર્ણો પણ આપણા સમાન નથી. તો અહીંયા કયો ચતુષ્કોણ બનશે? તો અહીંયા ચતુષ્કોણ બનશે નહીં. હવે એનું કારણ શું છે? જો હું તમને લખીને બતાવું છું અહીંયા, કે આપણે અહીંયા જુઓ, તમને સિમ્પલી આ તમારે યાદ જ રાખવું પડશે, તમને ડાયરેક્ટ ખબર પડશે નહીં. જ્યારે પણ તમારે પ્રશ્ન પૂછાય કે તમે અહીંયા જુઓ, અહીં આપણે જો તમને બતાવું છું કે આપણે કેવી રીતે બતાવું. જુઓ અહીંયા આપણને ક્યાં ગયું? જુઓ, એક આપણને મળ્યું છે એબીનું માપ. કેટલું મળ્યું આપણને? 2 ગુણ્યા વર્ગમૂળમાં 13 મળ્યું છે એબીનું માપ. એબીનું માપ કેટલું મળ્યું આપણને? 2 ગુણ્યા વર્ગમૂળમાં 13. અને અહીંયા જુઓ, આપણને બીસીનું માપ કેટલું મળ્યું? વર્ગમૂળમાં 13 મળ્યું. અને પછી આપણને કોનું માપ વર્ગમૂળમાં 13 મળ્યું? જુઓ, બીજું આપણને એસીનું માપ આપણને વર્ગમૂળમાં 13 મળ્યું. તો અહીંયા આપણે લખી શકીએ, શું લખી શકીએ આપણા ફાઇનલ આન્સરમાં? કે બીસી પ્લસ એસી બંને વર્ગમૂળમાં 13 છે. તો આપણે લખીએ કે વર્ગમૂળમાં 13 પ્લસ વર્ગમૂળમાં 13 એ આપણને કેટલું મળ્યું? 2 વર્ગમૂળમાં 13. અને 2 વર્ગમૂળમાં 13 કોનું અંતર છે? એબીનું અંતર છે. તો જો 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય તો એને શું કહેવાય? આપણે શું કહેતા હતા? એ સમરેખ બિંદુ છે. તો અહીંયા કયા કયા બિંદુ સમરેખ બિંદુ બનશે? એ, સી અને બી. અહીંયા સમરેખ બિંદુ છે. આપણે લખી શકીએ કે અહીં એ, સી અને બી સમરેખ બિંદુઓ છે. આથી આપેલ શિરોબિંદુઓ વડે ચતુષ્કોણ રચાતો નથી. ચતુષ્કોણ રચાતો નથી, તેનો પ્રકાર આપણે કોઈ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, પણ આપણે કારણ આપી દીધું. તો અહીંયા જો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ, ધારો કે અહીંયા આપણા જોડે કોઈ ચતુષ્કોણ છે, આપણે દોરવાનો પ્રયત્ન કર્યો, આપણે એના 2 વિકર્ણો લઈએ અને આપણે દોરવાનો પ્રયત્ન કર્યો. તો ચતુષ્કોણ કેવો હોય? આવી રીતે હોય, ABCD અને વિકર્ણો AC અને BD હોય. અહીંયા આપણને શું મળ્યું છે? કે જે આ છે A, C અને B એક જ રેખામાં છે. તો શું એક રેખામાં છે? B તો અહીંયા સાઈડમાં છે. તમારે એક જ રેખામાં છે એવું આપણને મળ્યું છે. તો ચતુષ્કોણ રચાશે કદી? ચતુષ્કોણ માટે જુઓ, કોઈ પણ આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો એનો વળાંક જ આવશે. તમને ખબર પડી? એ વળી જ જશે. જો આવી રીતે ચતુષ્કોણ રચાય. એનું માપ અલગ અલગ હોઈ શકે છે. લંબચોરસ આવી રીતે હોય, સામસામેની બાજુનું માપ સમાન હોય, પણ ચતુષ્કોણમાં ક્યારેય આવી રીતે 3 બિંદુ એક જ રેખા પર હોય નહીં. સમજ્યા પડી ગઈ? તો અહીંયા ચતુષ્કોણ રચાતો નથી. આ તો તમને ખાલી સમજાવવા માટે, તમે ફાઇનલ આન્સર આટલું જ તમારે લખવાનું છે. હવે આપણો છેલ્લો પ્રશ્ન છે, એ તમે જાતે પ્રયત્ન કરો. પહેલાં તમે ચારે બાજુના માપ શોધો અને 2 વિકર્ણોના માપ શોધો. તો ચલો અહીંયા આપણે ધારી લઈએ કે પહેલાંનું માપ A છે, પછી બીજાનું માપ B છે, ત્રીજાને આપણે C ધારી લઈએ અને ત્રીજાનું D છે. સોરી, અહીંયા માપ નથી, અહીંયા ખાલી આપણે શિરોબિંદુને ધાર્યું છે. ABCD નામ આપ્યા છે ખાલી આપણે. તો આપણે શોધીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા જો તમારે AB શોધવું પડશે, પછી BCનું માપ, CD, AD, પછી આપણે 2 વિકર્ણો AC અને BD. પછી આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે કયો ચતુષ્કોણ રચાય છે કે તો ચતુષ્કોણ રચાતો નથી. તમારે એવું નથી કે દર વાર ચતુષ્કોણ રચાશે. જેમ કે આગળ દાખલામાં ચતુષ્કોણ રચાયો જ નહીં, તો આપણે એ પણ ધ્યાન રાખવું પડશે. ચલો આપણે ગણતરી કરીએ. તો આપણે ABનો માપ શોધીએ. તો અહીંયા ABનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તમારે દરેક વસ્તુ ધ્યાન રાખવી પડશે. જેમ કે આપણે સમરેખ બિંદુ મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ એટલો થતો હોય તો એ ત્રણેય બિંદુ સમરેખ બિંદુ છે. એટલે કે એક જ રેખા પર આવેલા હોય એને આપણે સમરેખ બિંદુ કહેતા હતા. ઇન્ટ્રોડક્શન લેક્ચર જોઈને પણ ના જોઈએ, ખાસ જોઈ આવો, કેમ કે આપણે એમાં ત્રિકોણના પ્રકાર પણ શીખવાડ્યા હતા, ચતુષ્કોણના પ્રકાર પણ શીખવાડ્યા હતા. આવી રીતે આપણે દરેક સૂત્રો પણ શીખવાડ્યા હતા અને આ સમરેખ બિંદુની વ્યાખ્યા પણ મેં શીખવાડી હતી. તો ઇન્ટ્રોડક્શન લેક્ચર દરેક વિદ્યાર્થીએ ખાસ જોવો જરૂરી છે, ત્યારે તમને પૂરો ચેપ્ટરમાં તમને સમજણ પડશે. તો ચલો આપણે મેન આપણા દાખલા પર આવી જઈએ. તો આપણે AB માટે x1 અને x2, તો કે અહીંયા જો Aનો એક્સએમ એટલે કે 4 અને Bનો એક્સએમ એટલે કે 7, એટલે કે 4માંથી આપણે 7ને બાદ કરવાના છે, એનો વર્ગ. આગળ આપણે કરીએ હવે તો કે y1 અને y2, તો કે Aનો વાયામ 5 અને Bનો વાયામ 6, એટલે કે 5માંથી 6ને આપણે બાદ કરવાના છે. 5 માઇનસ 6નો વર્ગ. હવે 4માંથી 7 જશે તો -3 આવશે, તો -3નો વર્ગ અને અહીંયા
5માંથી 6 જશે તો -1 આવશે, -1નો વર્ગ. અહીંયા -3નો વર્ગ કેટલો થશે? 9 અને -1નો વર્ગ થશે 1 જ. અહીંયા આપણે 9માં 1 ઉમેરીશું 10 મળશે. તો આ આપણને મળ્યા 10 AB નો વર્ગ મળ્યો. પણ આપણે AB શોધવાનું છે, બંને બાજુ આપણે વર્ગમૂળ કરીશું. તો AB બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 10. શું કહે વર્ગમૂળની બહાર આવશે? તો 10 કોના અવયવ છે? તો કે 5 ગુણ્યા 2. બંને અવિભાજ્ય સંખ્યા છે, બંનેમાં કોઈનો વર્ગ નથી, તો કોઈ પણ બહાર આવશે નહીં. વર્ગમૂળ 10 જ આપણો ફાઇનલ આન્સર રહેશે. તો એને આપણે હાઇલાઇટ કરી દઈએ, વર્ગમૂળ 10. હવે આપણે બીજી બાજુનું માપ શોધી લઈએ, BC. તો ચલો શોધી લઈએ. તો અહીંયા BCનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. તો BCમાં x1 x2 શું બનશે? Bનો એક્સિયમ એટલે કે 7 અને Cનો એક્સિયમ એટલે કે 4. 7માંથી 4ને બાદ કરવાના છે. 7 - 4નો વર્ગ. પછી y1 અને y2 તો કે Bનો વાયામ 6 અને Cનો વાયામ એટલે કે 3. 6માંથી 3ને બાદ કરવાના છે. 6 - 3નો વર્ગ. આ દાખલામાં તમારે એક ઇઝીપણું છે, કેમ કે તમારે કોઈ પણ આપણો જે યામ છે કોઈ માઇનસ નથી, એટલે તમારે ડરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ તમારા બાદ બાકી થઈ જશે. માઇનસ આમ પ્લસ ક્યાંય પણ થશે નહીં. તો અહીંયા જો 7માંથી 4 જશે તો 3નો વર્ગ, સિમ્પલી દાખલો છે. અને 6માંથી 3 જશે તો 3નો વર્ગ. તો અહીંયા 3નો વર્ગ કેટલો થશે? 9. અને અહીંયા પણ 3નો વર્ગ થશે 9. 9 અને 9નો સરવાળો કેટલો થાય? 18. તો આ આપણને શું મળ્યું છે? BCનો વર્ગ મળ્યો છે. પણ આપણે BC શોધવાનું છે, તો વર્ગમૂળમાં 18 આવી જશે. 18ના અવયવ આપણે લઈએ. તો ચલો સાઈડમાં આપણે અવયવ લઈએ. તો 18ને આપણે 2 વડે ભાગીશું. તો અહીંયા આપણને મળશે 9. 9ને 2 વડે ભગાશે નહીં, 3 વડે ભાગીએ તો 3 તરી 9 અને 3 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. 3 એકા 3. તો અહીંયા આપણને એક જોડ મળી છે 3. 3નો વર્ગ આપણને મળ્યો છે. તો અહીંયા આપણે BC માટે શું લખી શકીએ કે BC બરાબર વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 3નો વર્ગ. તો 3 બહાર આવશે તો BC બરાબર આપણને મળ્યું 3 વર્ગમૂળમાં 2. કેમ કે વર્ગમૂળમાં 2 અંદર હશે, કેમ કે 2નો વર્ગ નહોતો, 3નો વર્ગ એટલે 3 બહાર આવી ગયા. તો આપણને મળી BCનું માપ. હવે આપણે CDનું માપ શોધીએ. તો ચાલો શોધી લઈએ. અહીંયા કે CDનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. તો કે CDમાં x1 x2 આપણે શોધી લઈએ. તો કે Cનો એક્સિયમ એટલે કે 4 અને Dનો એક્સિયમ એટલે કે 1. 4માંથી 1 આપણે બાદ કરવાનો છે. 4 - 1. સાવ સિમ્પલ જ છે. હવે તો કોઈ પણ આપણો યામ માઇનસ નથી. y1 y2 આપણે ફાઇન્ડ આઉટ કરીએ CDમાં. તો કે Cનો વાયામ 3 અને Dનો વાયામ 2. 3માંથી આપણે 2 બાદ કરવાના છે. ખાલી સિમ્પલ બાદ બાકી છે. 3 - 2નો વર્ગ. અહીંયા 4માંથી 1 જશે તો 3. 3નો વર્ગ. અને અહીંયા 3માંથી 2 જશે તો 1નો વર્ગ. અહીંયા 3નો વર્ગ 9 થશે અને અહીંયા 1નો વર્ગ 1 થશે. 9માં 1 એડ થશે તો 10 થશે. 10 આપણને શું મળ્યું? અહીંયા CDનો વર્ગ મળ્યો છે. તો આપણે બંને બાજુ વર્ગમૂળ નીકળશે તો આપણને CD મળશે. તો CD બરાબર વર્ગમૂળમાં 10. પણ તમને ખબર છે કે 10ના અવયવ છે 2 ગુણ્યા 5. કોઈનો પણ વર્ગ નથી, બંનેની એક ઘાત છે, તો કોઈ પણ વર્ગમૂળની બહાર આવશે નહીં. આપણો ફાઇનલ આન્સર CD છે. CD આપણને મળ્યું વર્ગમૂળમાં 10. હવે આપણે ચોથી બાજુનું માપ શોધી લઈએ, ADનું. ચલો સિમ્પલી આપણે શોધી લઈએ. અહીંયા ADનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. AD માટે આપણે x1 x2 ફાઇન્ડ આઉટ કરીએ. તો કે Aનો એક્સિયમ અહીંયા શું છે? 4 અને પછી Dનો એક્સિયમ 1. તો કે 4માંથી આપણે 1ને બાદ કરવાનો છે. 4 - 1નો વર્ગ. પછી y1 અને y2 AD માટે. તો કે Aનો વાયામ તો કે અહીંયા 5 છે અને Dનો વાયામ 2. 5 - 2નો વર્ગ આપણે કરવાનું છે. 5 - 2નો વર્ગ. અહીંયા 4માંથી 1 જશે શું બચશે? અહીંયા 3. તો કે 3નો વર્ગ. અને અહીંયા 5માંથી 2 જશે, ત્યાં પણ 3 વધશે, તો કે 3નો વર્ગ. 3નો વર્ગ 9 થશે. અહીંયા પણ 9 થશે. 9 અને 9નો સરવાળો અહીંયા થશે 18. તો 18 આપણને શું મળ્યું? ADનો વર્ગ મળ્યું. તો આપણે AD શોધવાનું છે, તો આપણે વર્ગમૂળમાં 18 આવશે. ઉપર આપણે 18ના અવયવ શોધાશે. કયા શોધાય? તો જો 18ના અવયવ આપણને અહીંયા મળ્યા હતા 2 ગુણ્યા 3નો વર્ગ. તો લખી દઈએ કે AD બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 3નો વર્ગ. 3નો વર્ગ છે એટલે વર્ગમૂળની બહાર આવશે. તો AD બરાબર આપણને મળ્યું 3 વર્ગમૂળમાં 2. આ આપણને ADનું અંતર મળ્યું. તો આપણે ચારે બાજુના માપ મળી ગયા. હવે આપણે બંને વિકર્ણોના માપ શોધી લઈએ. ચલો શોધી લઈએ આપણે બંને વિકર્ણો AC અને BD ના માપ આપણે શોધી લઈએ. તો
તો અહીંયા આપણે કરીશું એસીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો કે એસીમાં x1 x2 આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો કે એનો એક્સ્યામ છે 4 અને સીનો એક્સ્યામ પણ છે 4. તો કે 4 માઇનસ 4નો વર્ગ. ચલો કરી લઈએ અહીંયા 4 માઇનસ 4નો વર્ગ. હવે આપણે y1 અને y2 ફાઇન્ડ આઉટ કરીએ એસીમાં. ચલો કરી લઈએ y1 અને y2 એસીમાં. તો કે એનો વાયામ એ 5 છે અને સીનો વાયામ 3 છે. 5 માઇનસ 3નો વર્ગ. તો ચલો કરી લઈએ અહીંયા 5 માઇનસ 3નો વર્ગ. તો 4માંથી 4 જશે તો 0, તો કે 0નો વર્ગ. 5માંથી 3 જશે તો કે 2નો વર્ગ. અહીંયા આવશે 0નો વર્ગ 0 અને 2નો વર્ગ આપણને મળશે 4. 0માં 4 ઉમેરીશું તો 4 મળશે આપણને. આ આપણને મળે છે એસીનો વર્ગ. હવે આપણે વર્ગમૂળ કરીશું બંને સાઈડ. તો વર્ગમૂળની અંદર 4 આવી જશે. તો 4 તમને ખબર જ છે કે 2નો વર્ગ છે. અહીંયા થોડું સ્પીડમાં બોલશો કેમ કે દરેક સેમ જ છે, દરેકમાં અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. તમારે ખાલી ક્યાંય ગણતરીમાં ભૂલ નથી થતી એટલું તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. ક્યાંય પણ મારી ભૂલ થતી તમે ધ્યાન દોરી શકો છો. એટલે ફટાફટ ગણાવશું. તમને ખબર જ છે કે એક દાખલો તમે શાંતિથી ગણો એટલે બીજા દાખલો તમારા સેમ જ છે. ચલો કરી લઈએ. તો એસી બરાબર વર્ગમૂળની અંદર મળશે 2નો વર્ગ. તો એસીની કિંમત મળી અહીંયા આપણને 2. કરી લઈએ આપણને 2 કિંમત મળી. હવે આપણે બીજો વિકર્ણ છે બીડી, તો એનો માપ આપણે શોધી લઈએ. તો અહીંયા બીડીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો બીડી માટે આપણે x1 x2 ફાઇન્ડ આઉટ કરીએ. ચલો કરી લઈએ. બીનો એક્સ્યામ અને પછી ડીનો એક્સ્યામ. તો કે અહીંયા બીનો એક્સ્યામ છે 7 અને ડીનો એક્સ્યામ છે 1. તો કે 7માંથી 1ને બાદ કરીએ આપણે અહીંયા. ચલો કરી લઈએ 7 માઇનસ 1નો વર્ગ. અને અહીંયા y1 y2 બીડી માટે ચલો ફાઇન્ડ આઉટ કરીએ. બીનો વાયામ અને ડીનો વાયામ. તો અહીંયા બીનો વાયામ છે 6 અને ડીનો વાયામ છે 2. તો કે 6 માઇનસ 2નો વર્ગ. ચલો લખી દઈએ આપણે 6 માઇનસ 2નો વર્ગ. તો 7માંથી 1 જશે તો કેટલા મળશે આપણને 6. તો અહીંયા 6નો વર્ગ અને અહીંયા 6માંથી 2 જશે તો કે 4નો વર્ગ. 6નો વર્ગ આપણને કેટલો મળ્યો 36 અને 4નો વર્ગ આપણને મળે 16. તો આપણે 36માં 16ને એડ કરીએ તો આપણે આગળ કર્યા હતા 52 થાય. તો આ આપણને મળ્યું છે બીડીનો વર્ગ. આપણે બીડી શોધવાનું છે. તો બીડી બરાબર આપણને મળે વર્ગમૂળમાં 52. હવે વર્ગમૂળ આપણે 52ના અવયવ લઈએ. તો ચાલો આપણે સાઈડમાં અવયવ લઈએ. તો 52ને 2 વડે ભાગીશું તો 26, 26ને 2 વડે ભાગીશું તો 13 અને 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો 13 એકા 13. અહીંયા આપણે અવયવ શું મળ્યા બીડીના કે બીડી બરાબર વર્ગમાં આપણને 2ની જોડ મળી. તો આપણે લખી શકીએ કે 2નો વર્ગ ગુણ્યા 13. તો 2 બહાર આવશે તો બીડી બરાબર આપણને મળ્યું અહીંયા 2 વર્ગમૂળમાં 13. આ આપણને બીડીનું માપ એટલે કે બીડીનું અંતર કે માપ મળ્યું. હવે આપણે જોઈએ આપણે ચારે બાજુના અને 2 વિકર્ણના માપ લખી દઈએ તો આપણે ખબર પડે કે કોનું સરખું છે અને કોનું અલગ અલગ છે. તો કયો અહીંયા ચતુષ્કોણ રચ્યા છે તો ચતુષ્કોણ રચાતો નથી. તો ચાલો આપણે માપ લખી દઈએ અહીંયા. તો આપણે ચારે બાજુ છે AB, BC, CD અને AD. એના આપણે પહેલાં માપ શોધ્યું, પછી છેલ્લે આપણે 2 વિકર્ણોના માપ શોધ્યા AC અને BD. તો આપણને પહેલાં આપણે વિકર્ણોના માપ લખી દઈએ. તો જો બીડીનું માપ તો અહીંયા ખબર જ છે, અહીંયા 2 વર્ગમાં 13 ઉપર લખેલું જ છે અને એસીનું માપ આપણને મળ્યું 2. તો લખી દઈએ 2. હવે આપણે ચારે બાજુનું માપ લખી દઈએ આપણે સ્ટાર્ટિંગથી. તો આપણને જો એબીનું માપ મળ્યું આપણને વર્ગમૂળમાં 10 અને બીસીનું માપ મળ્યું 3 વર્ગમૂળમાં 2. તો બંને આપણે સાથે લખી દઈએ વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 2. આપણને આ એસી અને બીસીનું એબી અને બીસીનું માપ મળ્યું. હવે આપણે સીડી અને એડીનું માપ લખી દઈએ. તો સીડીનું કેટલું છે અહીંયા જુઓ વર્ગમૂળમાં 10 અને એડીનું 3 વર્ગમૂળમાં 10. તો સેમ જ છે. આગળ આપણે લખ્યું એવી રીતે કે વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 10. તો હવે આપણે જોઈએ પહેલાં આપણે ચતુષ્કોણ દોરવો પડશે. આપણે ખબર પડશે કે કઈ બાજુનું માપ આપણને સમાન મળ્યું છે. તો ચલો અહીંયા આપણે ચતુષ્કોણ દોરીએ રેડ પેનથી. અહીંયા સાઈડમાં આપણે ચતુષ્કોણ દોરવાનો પ્રયત્ન કરીએ. આ આપણે દોર્યો એક ચતુષ્કોણ. એમાં આપણે વિકર્ણ દોરી લઈએ. આ આપણે વિકર્ણ દોર્યો. હવે આપણે નામ આપી દઈએ. ચલો સરખી નામ આપી દઈએ કે શિરોબિંદુના A, B, C અને D. તો આપણને AC અને BD વિકર્ણ મળી ગયા. હવે આપણે જો કોનું માપ સમાન છે જો AB અને CDનું માપ સમાન છે. તો
તો આપણી AB બાજુ અને આ CD બાજુ, તો કે સામસામેની બાજુના માપ સમાન છે. પછી આપણે બીજા કોના સમાન છે જુઓ, અહીંયા બીજું કઈ છે, આપણે બીજી પેનનો ઉપયોગ કરીએ રેડ પેનનો, તો કે અહીંયા BC અને ADનું માપ સમાન છે. તો અહીંયા આપણે દર્શાવીએ, આ છે આપણી BC બાજુ અને આ છે આપણી AD બાજુ, એટલે કે સામસામેની બાજુના માપ સમાન છે. પણ જો વિકર્ણોના માપ અહીંયા સમાન નથી. જો બંને ACનું માપ 2 છે અને BDનું માપ 2 × વર્ગમૂળમાં 13 છે. તો અહીંયા કયો ચતુષ્કોણ રચાશે? તો પહેલાં આપણે લખી દઈએ કે સામસામેની બાજુના માપ સમાન છે અને વિકર્ણોના માપ સમાન નથી. ચાલો લખી દઈએ કે અહીં AB બરાબર CDનું માપ છે અને BC બરાબર ADનું માપ છે. એટલે કે સામેની બાજુઓના માપ અથવા અંતર સમાન છે. સમાન. હવે આપણે બે વિકર્ણ કયા વિકર્ણો હતા? AC અને BD, એટલે કે બંનેનું માપ આપણે સમાન નથી. લખી દઈએ કે વિકર્ણોના માપ સમાન ન હોય. આ તમારે ખાસ ધ્યાન રાખવું છે, અહીંયા ન લખેલું છે એટલે કે સમાન નથી. તો અહીંયા આપણે કયો ચતુષ્કોણ રચાશે? જો સામસામેની બાજુના માપ સમાન હોય અને વિકર્ણોના માપ સમાન હોય તો લંબચોરસ, અને જો વિકર્ણોના માપ સમાન ન હોય ત્યારે આપણે કયો ચતુષ્કોણ રચાતો હતો? સમાંતર બાજુ ચતુષ્કોણ રચાતો હતો. તો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે આપેલ શિરોબિંદુ વડે રચાતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો લખી દઈએ કે આપેલ શિરોબિંદુઓ વડે રચાતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા આપણો 6થા નંબરનો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. આપણે ડિટેલમાં ગણવાનો પ્રયત્ન કર્યો, એક એક ગણતરીને આપણે ડિટેલમાં ગણતરી કરી. તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને શેર પણ કરી શકો છો વિડીયો, કે આ ચેનલ પર પૂરું સંપૂર્ણ ગણિત ધોરણ 10નું ભણાવવામાં આવે છે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં પ્રશ્ન નંબર 7 અને 8ની સાથે.